ભગવાન ભોલેનાથ કી જય. આપણા હૃદય કમળ પર ભગવાન શિવજીનું આવાહન કરીએ. શાંતં પદ્માસનસ્તં શશિધર મુકુટં પંચવક્त्रं ત્રિનેત્રં શૂલં વજ્રં ચ ખડ્ગં પશુભેદં દક્ષ ભાગે વહન્तं નાગં પાશાં ચ ઘંટાં ડમરૂકસહિતાં ચાંકુશં વામભાગે નાનાલંકારયુક્तं સ્ફટિકમણિનિભં પાર્વતીશं નમામિ. આવાહનમ આવાહયામિ, આસనం સમર્પયામિ, પાદ્યોપાદ્યમ સમર્પયામિ, અસ્ત્ય અર્ઘ્યમ સમર્પયામિ. પ્રાર્થનાપૂર્વક નમસ્કાર કરીશ્યામિ. ભગવાન શિવજીની શિવ પંચાક્ષરથી સ્તુતિ કરીશું. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મૈ નકારાય નમઃ શિવાય. મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વરાય પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુપુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય. શિવાય ગૌરી વદના વૃજુંદ સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય. વસિષ્ઠકુંભોદ્ભવ ગૌતમાય મુનીન્દ્રદેવાર્ચિતશેખરાય ચંદ્રાર્કવૈશ્વાનરલોચનાય તસ્મૈ વકારાય નમઃ શિવાય. યક્ષસ્વરૂપાય જટાધરાય પીનાકહસ્તાય સનાતનાય દિવ્યાય દેવાય દિગંબરાય તસ્મૈ યકારાય નમઃ શિવાય. પંચાક્ષરમિદં પુણ્યં ય પઠેત શિવસન્નિધौ શિવલોકમ અવાપ્નોતિ શિવેન સહ મોદતે. ત્રિદલં ત્રિગુણાકારં ત્રિનેત્રં ચતુરાયુધં ત્રિજન્મ પાપ સંહારં એકબિલ્વં શિવાર્પણમસ્તુ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગतं જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિतं કર્મબંધને. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. જટાધરાય શિવ જટાધરાય હર હર ભોલે નમઃ શિવાય. નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય. બ્રહ્મયો ચ સૂર્યે તેને ભગ્ન વ્રતે તથા નિષ્કૃતિ વિહિતા સભી કૃતજ્ઞો નાસ્તિ નિષ્કૃતિ. સત્પુરુષો બ્રહ્મત્યારા શરાબી ચોર તથા વ્રત ભંગ કરવાવાળા માટે પ્રાયશ્ચિતનું વિધાન છે, પરંતુ કૃતજ્ઞતાના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી. દેવતાઓ તમે પણ તો ધર્મજ્ઞ છો, તેથી ધર્મ દ્રષ્ટિથી વિચાર કરી તમે જ બતાવો કે જ્યારે એ દૈત્ય મારી ભક્તિમાં તત્પર છે ત્યાં સુધી એનો વધ અસંભવ છે. તો પણ તમે વિષ્ણુની પાસે તેમને આ કારણનું નિવેદન કરો. શિવજીની આજ્ઞા પામી બધા દેવો વિષ્ણુની સમીપ ગયા ને બધી વાત નિવેદન કરી. ત્રિપુરાધિપતિઓના ત્રાસથી જાણકાર વિષ્ણુએ દેવોને ત્રિલોકના ભલા સારું એવી વ્યવસ્થા કરી કે એ બધા અસુર શૈવ સનાતન ધર્મથી વિમુખ બની સર્વથા અનાચાર પરાયણ થઈ ગયા. વૈદિક ધર્મનો નાશ થવાથી ત્યાં સ્ત્રીઓએ પતિવ્રતા ધર્મ છોડી દીધો. પુરુષ ઇન્દ્રિયોને વશીભૂત બની ગયા. એથી બધા સ્ત્રી પુરુષ દુરાચારી બની ગયા. દેવ આરાધન શ્રાદ્ધ યજ્ઞ વ્રત તીર્થ શિવ વિષ્ણુ સૂર્ય ગણેશ આદિના પૂજન સ્નાન દાન આદિ શુભ આચરણ નષ્ટ થઈ ગયા. ત્યારે માયા તથા અલક્ષ્મીને પૂરોમાં જઈ વસી તપ વડે પ્રાપ્ત કરાયેલ લક્ષ્મી ત્યાંથી ચાલી ગઈ. આ રીતે ત્યાં અધર્મનો વિસ્તાર થઈ ગયો. ત્યારે શિવ ઈચ્છાથી ભાઈઓ સહિત એ દૈત્ય રાજોની તથા મયની પણ શક્તિ કુંઠિત બની ગઈ. જ્યારે ત્રણેય નગરોની આવી દશા થઈ ગઈ, દૈત્યોએ શિવાર્ચનનો પરિત્યાગ કરી દીધો. બધો સ્ત્રી ધર્મ નષ્ટ થઈ ગયો.
અને ચારે બાજુ દુરાચાર ફેલાઈ ગયો. ત્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માની સાથે બધા દેવતાઓએ મળી શિવની સ્તુતિ કરી. પછી ભગવાન વિષ્ણુએ પાણીમાં ઊભા રહી શિવ સ્વામીનું મનોમન સ્મરણ કરી તન્મય બની દક્ષિણામૂર્તિ દ્વારા પ્રગટિત 1.5 કરોડ રુદ્ર મંત્રનો જાપ કર્યો. ત્યાં સુધી બધા દેવતાઓ તે મહેશ્વરમાં મન લગાવી તેમની સ્તુતિ કરવા લાગ્યા. પ્રભુ, આપ બધા પ્રાણીઓમાં આત્મ સ્વરૂપ, કલ્યાણ કરતા અને ભક્તોની પીડા હરવાવાળા છો. આપના ગળામાં નીલ ચિહ્ન છે, જેથી આપ નીલકંઠ કહેવાયા છો. કારણ કે ત્રિલોકના હિત સારું આપે 20 ગળામાં સમાવી છે. આપ ત્રિદ્રુપ અને પ્રચેતા છો. અસુર નિકંદન, આપ અમારી ગતિ છો અને આપ જ અમને સર્વદા વંદનીય છો. આપ બધાના આદિ અને આપ અનાદિ પણ છો. આપ જ આનંદ સ્વરૂપ, અભય, પ્રભુ, પ્રકૃતિ, પુરુષના પણ સાક્ષાત દ્રષ્ટા અને જગદીશ્વર છો. આપ જ રજોગુણ, સત્વગુણ અને તમોગુણના આશ્રયથી બ્રહ્મા, વિષ્ણુ અને ઇન્દ્ર બની જગતના કરતા, ભરતા અને સંહારક બનો છો. આપ જ આ ભવસાગર તારવાવાળા છો. આપ બધા પ્રાણીઓના સ્વામી, અવિનાશી, વરદાતા, વાગ્મય સ્વરૂપ, વેદ પ્રતિપાઈ અને વામ્ય વાસ્કતાથી રહિત છો. યોગ વેદતા યોગી આપથી મુક્તિની યાચના કરે છે. આપ યોગીઓના હૃદય કમળ બની કર્ણિકા પર બિરાજમાન છો. વેદ અને સંતજન કહે છે કે આપ પરબ્રહ્મ સ્વરૂપ, તત્વરૂપ, તેજો રાશિ અને પરાત્પર છો. શિવ, આપ સર્વવ્યાપી, સર્વાત્મા અને ત્રિલોકના અધિપતિ છો. ભવનાથ, આ જગતમાં જેને પરમાત્મા કહ્યા છે તે આપ જ છો. જગતગુરુ, આ જગતમાં જેને જોવા, સાંભળવા, સ્તવન કરવા અને જાણવા યોગ્ય કહ્યા છે અને જે અણુથી પણ સૂક્ષ્મ તથા મહાનથી પણ મહાન છે તે આપ છો. આપે ચારે બાજુ હાથ, પગ, નેત્ર, શિર, મુખ, કાન અને નાકવાળા છો. તેથી આપને ચારે બાજુથી નમસ્કાર છે. સર્વવ્યાપી આપ સર્વજ્ઞ, સર્વેશ્વર, અનાવૃત અને વિશ્વરૂપ છો. આપ વિરૂપાક્ષને બધી બાજુથી અભિવાદન હો. આપ સર્વેશ્વર, ભવાધ્યક્ષ, સત્યમય, કલ્યાણ કરતા, અનુપમેય અને કરોડો સૂર્યની સમાન પ્રભાવશાળી છો. વિશ્વ આરાધ્ય, આદિ અંત શૂન્ય, 26મા તત્વ, નિમ્ન મકરહિત તથા બધા પ્રાણીઓના પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત કરવાવાળા આપને અમારા નમસ્કાર છે. આપ પ્રકૃતિના પણ પ્રવર્તક, બધાના પ્રપિતામહ અને બધાના શરીરોમાં વ્યાપ્ત છો. શ્રુતિઓ તથા શ્રુતિ તત્વના જ્ઞાતા, વિદ્વજન, આપને વરદાયક, બધા ભૂતોમાં નિવાસ કરવાવાળા, સ્વયંભૂ અને સૃષ્ટિ તત્વજ્ઞ બતાવે છે. નાથ, આપે જગતમાં એવા કાર્યો કર્યા છે કે અમારી સમજણથી પણ પર છે. તેથી દેવતા, અસુર, બ્રાહ્મણ અને અન્યાન્ય સ્થાવર જંગમ પણ આપની સ્તુતિ કરે છે. શંભો, ત્રિપુરવાસી દૈત્યોએ અમને નષ્ટપ્રાય બનાવી દીધા છે. તેથી આપ જ શીઘ્ર એ અસુરોનો વિનાશ કરી અમારી રક્ષા કરો, કેમ કે અમારી દેવોની એકમાત્ર ગતિ આપ જ છો. પરમેશ્વર, આ સમયે તે આપની માયાથી મોહિત થઈ ગયા છે. તે ભગવાન વિષ્ણુ દ્વારા બતાવેલી યુક્તિના ચક્કરમાં ફસાઈ સારા કર્મ ધર્મ છોડી બેઠા છે. ભક્તવત્સલ, અમારા સૌભાગ્યવશ આ સમયે તે દૈત્યોએ બધા ધર્મોનો પરિત્યાગ કરી દીધો છે અને નાસ્તિક શાસ્ત્રનો આશ્રય લીધો છે. આપ સદાય દેવતાઓના કાર્ય કરતા આવ્યા છો. તેથી આજ પણ અમે આપના શરણે આવ્યા છીએ. હવે આપની જેવી ઈચ્છા હોય તેવું કરો. દેવોની આ સ્તુતિ તથા વિષ્ણુના જપ યજ્ઞ જોઈ મહેશ્વર પ્રસન્ન થઈ ગયા અને વૃષભ પર સવાર થઈ ત્યાં પ્રગટ્યા. એ સમયે પાર્વતી પતિ આનંદિત હતા, એટલે નંદીની પીઠ ઉપરથી ઉતરી વિષ્ણુને ભેટ્યા અને પછી નંદી પર હાથ ટેકવી ઊભા રહી ગંભીર વાણીથી બોલે, દેવેશ્વર, તે અધર્મનિષ્ઠ દૈત્યોના 3 પુત્રને હું નષ્ટ કરીશ. એમના મંગલ ઘોષથી ચોમેર બ્રહ્માંડમાં પડઘા પડ્યા. ભાગ 20. પશુપતિ. દેવતાઓએ શિવ પ્રત્યે મસ્તક ઝુકાવ્યા અને શિવજી આગળ બોલ્યા, પરંતુ એ મહાદૈત્ય મારા ભક્ત હતા અને તેઓનું મન સુદૃઢ રૂપથી મારામાં લાગ્યું હતું. જો કે આ સમયે તેણે ઉત્તમ ધર્મ ત્યજી દીધો છે, તો પણ શું તે મારા દ્વારા મારવા યોગ્ય છે? તેથી જેમણે ત્રિપુરવાસી બધાય દૈત્યોને ધર્મભ્રષ્ટ કરી મારી ભક્તિથી વિમુખ બનાવી દીધા છે,
તે વિષ્ણુ અથવા અન્ય કોઈ પણ એને કેમ નથી મારતા? શંભુના આ વચનો શ્રવણ કરતા જ દેવતાઓનું અને શ્રીહરિનું મન ઉદાસ થઈ ગયું. પણ સૃષ્ટિ કરતા બ્રહ્માએ આ જોયું કે દેવતાઓ અને વિષ્ણુના મુખ પર ઉદાસીનતા છવાઈ ગઈ છે. ત્યારે તેમણે હાથ જોડી શંભુને કહેવા માંડી, પરમેશ્વર, આપ યોગવેત્તાઓમાં શ્રેષ્ઠ પરબ્રહ્મ તથા સદાકાળથી દેવો અને ઋષિઓની રક્ષામાં તત્પર છો. તેથી પાપ આપને સ્પર્શ કરી શકતું નથી. સાથે જ આપના આદેશથી તો તેઓને મોહમાં નાખ્યા છે. એના પ્રેરક તો આપ જ છો. આ સમયે અવશ્ય જ તેઓએ પોતાના ધર્મનો પરિત્યાગ કરે છે અને આપની ભક્તિથી વિમુખ બની ગયા છે. તો પણ આપના સિવાય બીજું કોઈ તેનો વધ નહીં કરી શકે. દેવો અને ઋષિઓના પ્રાણ રક્ષક મહાદેવ, સાધુઓની રક્ષા માટે આપના દ્વારા તેમનો વધ ઉચિત છે. ધર્મ અનુસાર પાપીઓને વધ કરવામાં આપને કોઈ પાપ લાગશે નહીં. તેથી આ કાંટાને ઉખેડી સાધુ બ્રાહ્મણની રક્ષા કરો ને દેવગણોની રક્ષા માટે ઉદ્ધત બનો. વિલંબ કરો નહીં દેવેશ. મોટા મોટા મુનીશ્વર, યજ્ઞ, બધા વેદ શાસ્ત્ર, હું અને વિષ્ણુ પણ નિશ્ચય જ આપની જ પ્રજા છીએ. પ્રભુ, આપ દેવતાઓના સર્વભૌમ સમ્રાટ છો. શ્રી હરિ આદિ દેવગણ તથા સારું એ જગત આપનું કુટુંબ જ છે. અજન્મા દેવ શિવજીના સ્તવનથી પ્રસન્ન બન્યા અને બોલ્યા, વિધે, જો આપ મને દેવતાઓના સમ્રાટ બતાવો છો તો મારી પાસે એ પદને યોગ્ય કોઈ એવી સામગ્રી તો નથી જેથી હું પદ ગ્રહણ કરી શકું. કેમ કે ન તો મારી પાસે એવો દિવ્ય રથ છે, ન એને અનુરૂપ સાહિત્ય છે, અને ન સંગ્રામમાં વિજય અપાવવાવાળું ધનુષ્ય બાણ છે કે જેને લઈ હું મનોયોગપૂર્વક સંગ્રામમાં એ પ્રબળ શત્રુનો વધ કરી શકું. કઈ શિવજી ચૂપ થઈ ગયા. એમને દૈત્ય વધ માટે ઉદ્ધત ન જોઈ બધા દેવતા કશ્યપાદી બહુ વ્યાકુળ બની ગયા. ત્યારે શ્રી વિષ્ણુએ બધાને કહ્યું, દેવો, મુનિઓ, તમે દુઃખી કેમ થાવ છો? તમારા બધાય દુઃખનો પરિત્યાગ કરી દેવો જોઈએ. હવે તમે બધા આદરપૂર્વક મારી વાત સાંભળો. દેવગણ, તમે સૌ વિચારો કે મહાન પુરુષોની આરાધના સુખ સાધ્ય નથી હોતી. મેં એવું સાંભળ્યું છે કે ધ્યાનમાં પહેલા મહાન કષ્ટ ઉઠાવવું પડે છે, પછી ભક્તની કૃષ્ણતા જોઈ ઈષ્ટદેવ અવશ્ય પ્રસન્ન થાય છે. પરંતુ શિવ તો બધા ગણોના અધ્યક્ષ તથા પરમેશ્વર છે. તે તો આશુતોષ જ ઠર્યા. જેથી એમના પહેલા ઓમનું ઉચ્ચારણ કરી પછી નમઃનો પ્રયોગ કરજો. પછી શિવાય કરી 2 વાર શંભુનું ઉચ્ચારણ કરજો. એ પછી 2 વાર પુરુનો પ્રયોગ કરી શિવાય નમઃ ઓમ જોડી દેજો. આમ કરવાથી ઓમ નમઃ શિવાય શુભમ કુરુ કુરુ શિવાય નમઃ ઓમ એ મંત્ર બને છે. બુદ્ધિ વિશારદો, જો તમે શિવની પ્રસન્નતા માટે આ મંત્રનો ફરી 1 કરોડ વાર જાપ કરશો તો શિવજી અવશ્ય તમારું કાર્ય પૂર્ણ કરી દેશે. શ્રી વિષ્ણુનું આ કથન પૂરું થતાં જ બધા દેવતાઓ ફરી શિવ આરાધનામાં લાગી ગયા. તે પછી શ્રીહરિ પણ દેવો તથા મુનિઓના કાર્યની સિદ્ધિના હેતુ સારું શિવમાં મન લગાવી વિશેષ રૂપથી વિધિપૂર્વક જપમાં તત્પર થઈ ગયા. દેવતાઓ પણ 1 કરોડ મંત્રનો જાપ કરી સામે ખડા થઈ ગયા. એ જ સમયે શિવજી પૂર્વોક્ત સ્વરૂપ ધારણ કરી પ્રગટ થયા અને બોલ્યા, દેવતાઓ, મુનિગણો, તમારા આ જપથી હું પ્રસન્ન થયો છું. એથી હવે તમે જે જોઈએ તે વરદાન માગો. દેવેશ્વર, જો આપ અમારા પર પ્રસન્ન થયા હો તો અમારી વિકળતાનો વિચાર કરી શીઘ્ર 3 કુળનો સંહાર કરી દો. આપે સદાય દેવતાઓને વારંવાર વિપત્તિઓથી રક્ષા કરી છે, તેથી આ સમય પણ રક્ષા કરો. હરે દેવગણ મુનિઓ, હવે ત્રિપુરનો નાશ થયો સમજો. હવે તમે આદરપૂર્વક મારી વાત સાંભળો. મેં પહેલાં જે દિવ્ય રથ, સારથી, ધનુષ્ય અને ઉત્તમ બાણને અંગીકાર કર્યો છે તે બધું જલ્દી તૈયાર કરો. વિષ્ણુ તથા વિધે, નિશ્ચય તમે બંને ત્રિલોકના અધિપતિ છો. તેથી તમે મારા માટે પ્રયત્નપૂર્વક સમ્રાટને યોગ્ય બધું પ્રસ્તુત કરી દો. તમે બેઉ સૃષ્ટિના સૃજન અને પાલન કાર્યમાં નિયુક્ત છો. એથી ત્રિપુરને નષ્ટ થયા સમજી દેવતાઓની સહાય અર્થે આ કાર્ય અવશ્ય કરો. આ શુભ મંત્ર કે જેનો તમે જપ કર્યો છે મહાન પુણ્યમય તથા મને પ્રસન્ન કરવાવાળો છે. તે મુક્તિ પ્રદાતા, બધી કામનાઓને પૂરક અને શિવ ભક્તો માટે આનંદપ્રદ છે.
તે સ્વર્ગકામી પુરુષોને માટે ધન, યશ અને આયુષ્યની વૃદ્ધિ કરવાવાળો છે. તે નિષ્કામ માટે મોક્ષ તથા સાધન કરવાવાળા પુરુષોને માટે મુક્તિનો સાધક છે. જે મનુષ્ય પવિત્ર થઈ આ મંત્રનું કીર્તન કરે છે, સાંભળે છે અથવા બીજાને સંભળાવે છે, તેની બધી અભિલાષાઓ પૂર્ણ થઈ જાય છે. શિવજીની વાણી સાંભળી ઉપસ્થિત સૌ દેવો પ્રસન્ન બન્યા ને વિશ્વકર્માએ શિવની આજ્ઞા અનુસાર વિશ્વહિત માટે એક સર્વદેવમય તથા શોભન દિવ્ય રથનું નિર્માણ કર્યું. આ રથ સુવર્ણનો બનેલો હતો. એના જમણા ચક્રમાં સૂર્ય અને ડાબા ચક્રમાં ચંદ્રમા બિરાજમાન હતા. જમણા ચક્રમાં 12 આરા હતા, જેમાં 12 સૂર્ય પ્રતિષ્ઠિત હતા. ડાબું ચક્ર 16 આરાવી યુક્ત હતું, જેમાં ચંદ્રમાની 16 કળાઓ હતી. 27 નક્ષત્રો એ ડાબા ચક્રની શોભા વધારી રહ્યા હતા. 6 સ્ત્રુ એ બેઉ ચક્રની ધરી બની અંતરિક્ષ અને રથનો અગ્રભાગ થયો હતો. મંદરાચલે રથની બેઠકનું સ્થાન ગ્રહણ કર્યું. ઉદયાચલ અને અસ્તામલ આ બેઉ રથના કુબેર બન્યા. મહામેરુ અધિષ્ઠાન થયા અને શાખા પર્વત એના આશ્રય સ્થાન થયા. સવત્સ એ રથનો વેગ ઉત્તરાયણ અને દક્ષિણાયન બેઉની લોહ ધારક મુહૂર્ત રસ્સા, કળાઓ અને કિલ્લો થઈ કાષ્ટાઓ તેનો નાસિકા રૂપ અગ્રભાગ, ક્ષણ, અક્ષદંડ, નિમેષ, નીચેનું કાષ્ટ અને લવ ઈર્ષ્યોકાન. ધ્રુલોક આ રથનો ઉપરી પડદો તથા સ્વર્ગ અને મોક્ષ ધ્વજાઓ થઈ. ઐરાવતની પત્ની અને કામધેનુ અંતિમ છેડા પર સ્થિત થયા. પ્રકૃતિ તેનો ઈર્ષાદંડ, અહંકાર, ખૂણા અને પંચમહાભૂત તેનું બળ હતા. ઇન્દ્રિયો તેને ચારે બાજુથી વિભૂષિત કરી રહી હતી અને શ્રદ્ધા છે કે તે રથની ચાલ હતી. એ સમયે વેદોના 6 અંગ જ તેના ભૂષણ અને પુરાણ, ન્યાય, મીમાંસા તથા ધર્મશાસ્ત્ર આભૂષણ થયા. બધા શુભ લક્ષણોથી યુક્ત બલ સંપન્ન શ્રેષ્ઠ મંત્ર ઘંટા સ્થાનાપન્ન થયા અને વર્ણ તથા આશ્રમ તેના પાદ બન્યા. સહસ્ત્ર ફણાઓથી સુશોભિત શેષનાગ બંધન રજ્જુ થયા અને દિશાઓ તથા ઉપદિશાઓ તેના પાદ બની. પુષ્કર આદિ તીર્થોએ રત્નજડિત સુવર્ણની પતાકાઓનું સ્થાન લીધું અને ચારે સમુદ્ર તે રથના આચ્છાદન વસ્ત્ર બન્યા. ગંગા આદિ શ્રેષ્ઠ સરિતાઓએ સુંદર સ્ત્રીઓના રૂપ ધારણ કરે અને બધા આભૂષણોથી વિભૂષિત થઈ હાથમાં ચામર લઈ અહીં તહીં સ્થિત થઈને તે રથની શોભા વધારવા લાગ્યા. આવાહ આદિ 7 વાયુઓને સુવર્ણના ઉત્તમ પગથિયાનું કામ સંભાળ્યું. લોકાલોક પર્વત તેની ચારે બાજુના ઉપરસાપાન અને માનસ આદિ સરોવર તેના સુંદર બાહરી વિષમ સ્થાન બન્યા. ચારાય વર્ષાચલ તેની ચારે બાજુના પાસ બન્યા અને નીચેના લોકના નિવાસી તે રથના તળિયા પાટાનો ભાગ બન્યા. બ્રહ્માજી સારથી બન્યા અને બ્રહ્મદૈવત ઓમકાર તે બ્રહ્મદેવના ચાબુક બન્યા. અકારે વિશાલ છત્રનું રૂપ ધારણ કરી મંદરાચલ પાર્શ્વ ભાગનો દંડ બને. હિમાલય ધનુષ્ય અને સ્વયં નાગરાજ શેષ તેની પ્રત્યંછા બન્યા. શ્રુતિ રૂપિણી સરસ્વતી દેવી તે ધનુષ્યની ઘંટા બની અને મહાતેજસ્વી વિષ્ણુ બાણ તથા અગ્નિબાણના નોક બન્યા. ચારેય વેદમાં એ રથમાં જૂતવાવાળા ઘોડા બન્યા. તે પછી બાકી રહેલ જ્યોતિઓએ અશ્વનું આભૂષણ બની 20થી બનેલ વસ્તુઓએ સોનાનું રૂપ ધારણ કર્યું. વાયુ વાર્જિત વગાડવા વાળા અને વ્યાસ આદિ મુખ્ય ઋષિ વાહક બન્યા. બ્રહ્માંડમાં જે કંઈ વસ્તુ હતી તે બધી જ એ રથમાં વિદ્યમાન હતી અને આવો રથ વિશ્વકર્માએ બનાવ્યો. આવો દિવ્ય રથ વેદરૂપી અશ્વોને જોતરી બ્રહ્માએ તેને શિવને સમર્પિત કરી દીધો. શિવને નિવેદિત કર્યા બાદ જે વિષ્ણુ આદિ દેવોને સન્માનની અને ત્રિશૂળ ધારણ કરવાવાળા છે તે દેવેશ્વરની પ્રાર્થના કરીને બ્રહ્માજી તેમને એ રથ પર ચડાવવા લાગ્યા. ત્યારે મહાન ઐશ્વર્યવાળી સર્વદેવમય શંભુ રથ સામગ્રીથી યુક્ત એ દિવ્ય રથ પર આરૂઢ થયા. એ સમયે ઋષિ, નાગ, દેવતા, ગાંધર્વ, લોકપાલ અને બ્રહ્મા વિષ્ણુ પણ તેમની સ્તુતિ કરી રહ્યા હતા. ગાન વિદ્યા વિશારદ અપ્સરાઓના ગાણા તેમને
ઘેરેલા હતા. સારથીના સ્થાન પર બ્રહ્માને જોઈ તે વરદાયક શંભુની વિશેષ શોભા થઈ. લોકની સારી વસ્તુઓથી કલ્પિત એ રથ પર શિવજી ચડી જ રહ્યા હતા કે વેદ સંબુદ્ધ એ ઘોડા ભૂમિ પર પડી ગયા. પૃથ્વી કંપી ઉઠી, બધાય પર્વતો ડગમગવા લાગ્યા. સહસા શેષનાગ શિવજીનો ભાર ન સહી શકવાને કારણે આતુર થઈ કંપી ઉઠ્યા. ત્યારે એ જ ક્ષણે ભગવાન ધરણીધરે ઉઠીને નંદીશ્વરનું રૂપ ધારણ કરી અને રથની નીચે જઈ તેને ઉપર ઉઠાવ્યો. પરંતુ નંદીશ્વર પણ રથારૂઢ મહેશના ઉત્તમ તેજને સહન ન કરી શક્યા. એથી તત્કાલ જ એમણે પૃથ્વી પર ઘૂંટણ ટેકવી દીધા. તે પછી બ્રહ્માજીએ શિવની આજ્ઞાથી હાથમાં ચાબુક લઈ ઘોડાઓને ઉઠાવી એ શ્રેષ્ઠ રથને ઊભો કર્યો. તે પછી મહેશ દ્વારા અતિષ્ઠિત એ ઉત્તમ રથમાં બેઠેલા બ્રહ્માજીએ રથમાં જોડેલા મન અને વાયુ સમાન વેગવાળા વેદમય અશ્વોને એ તપસ્વી દાનવોના આકાશ સ્થિત ત્રણેય નગરોનું લક્ષ્ય કરી આગળ હાંક્યા. તે પછી લોકોના કલ્યાણ કરતા ભગવાન રુદ્ર દેવો પર દ્રષ્ટિપાત કરી કહેવા લાગ્યા, સુરશ્રેષ્ઠો, જો તમે લોકો દેવો તથા અન્ય પ્રાણીઓના વિષયમાં પૃથક પૃથક પશુત્વની કલ્પના કરીને તે પશુઓની અધિપત્ય મને પ્રદાન કરશો, ત્યારે હું તે અસુરોનો સંહાર કરીશ. કેમ કે તે દૈત્ય શ્રેષ્ઠ ત્યારે મરી શકશે, અન્યથા તેનો વધ અસંભવ છે. ભગવાન શંકરની આ વાત સાંભળી બધા દેવતાઓ પશુત્વ પ્રત્યે સાશંકિત થઈ ઉઠ્યા, જેનાથી તેઓના મન ખિન્ન બની ગયા. ત્યારે એના ભાવને સમજી જઈ દેવ અંબિકાપતિ શંભુ કરુણાદ્ર બની ગયા અને તે હસીને બોલ્યા, દેવ શ્રેષ્ઠો, પશુ ભાવ પ્રાપ્ત થવાથી પણ તમારા લોકોનું પતન થશે નહીં. હું એ પશુ ભાવથી વિમુક્ત થવાનો ઉપાય બતાવું છું, સાંભળો અને તેમ કરો. એ આ દિવ્ય પશુપત વ્રતનું પાલન કરશે તે પશુત્વથી મુક્ત થઈ જશે. તમારા સિવાય જો અન્ય પ્રાણી પણ મારા પશુપત વ્રતને આચરશે તે પણ નિસંદેહ પશુત્વથી છૂટી જશે. જે નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરતા જતા 12 વર્ષ સુધી, 6 વર્ષ સુધી અથવા 3 વર્ષ સુધી મારી સેવા કરશે અથવા કરાવશે તે પશુત્વથી વિમુક્ત બની જશે. તેથી તમે લોકો પણ આ પરમોત્કૃષ્ટ દિવ્ય વ્રતનું પાલન કરશો તો એ જ સમયે પશુત્વથી મુક્ત થઈ જશો. એ સાંભળી બહુ સારું કહી મોટા મોટા દેવતાઓ તથા અસુર ભગવાન શંકરના પશુ બન્યા અને પશુત્વ રૂપી પાશથી વિમુક્ત કરવાવાળા રુદ્ર પશુપતિ બન્યા. ત્યારથી મહેશ્વરનું પશુપતિ આ નામ વિશ્વમાં વિખ્યાત અને કલ્યાણ પ્રદાતા બની ગયું. દેવતા તથા ઋષિઓ હર્ષમગ્ન બની જય જયકાર કરવા લાગ્યા અને બ્રહ્મા, વિષ્ણુ તથા અન્યાન્ય પ્રાણી પણ પરમાનંદ મગ્ન બની ગયા. તે સમયે શિવનું જેવું રૂપ પ્રગટ હતું તેનું વર્ણન સેંકડો વર્ષ સુધી પણ થઈ શકે તેમ ન હતું. એ પછી ભગવાન શિવજીએ સુસજ્જિત બની ત્રિપુરનો વિનાશ કરવા પ્રસ્થાન આદર્યું. ઇન્દ્ર આદિ તેમની સાથે ચાલ્યા. પર્વત જેવા વિશાળકાય તે સુરેશ્વરોના મન પ્રસન્ન હતા. તેઓ સૂર્ય સમાન પ્રકાશિત હતા. તે બધા હાથોમાં હળ, શાળ, મુસળ, ભૂસુંડી અને અનેક પ્રકારના પર્વત જેવા વિશાળ આયુધોને ધારણ કરી હાથી, ઘોડા, સિંહ, રથ અને બળદ પર સવાર થઈ ચાલી રહ્યા હતા. તે સમયે જેના શરીર પર પરમ પ્રકાશમાન હતા અને મન મહાન ઉત્સાહ સંપન્ન હતા તથા જેઓ ભિન્ન ભિન્ન પ્રકારના અસ્ત્ર શસ્ત્રોથી સુસજ્જિત હતા, તે ઇન્દ્ર, બ્રહ્મા અને વિષ્ણુ આદિ દેવ શંભુની જય જયકાર બોલતા આગળ ચાલતા હતા. બધા દંડી અને જટાધારી મુનિ હર્ષ મનાવવા લાગ્યા અને આકાશચારી સિદ્ધ તથા ચારણ પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. શિવજી સાથે અસંખ્ય ગણો હતા. તેમાં મુખ્ય કેશ, વિગતવાસ, મહાકેશ, મહાજ્વર, સોમવલ્લી, સવર્ણ, સોપમ, સનક, સોમધ્રુપ, સૂર્યવર્મા, સૂર્યપ્રેક્ષણક, સૂર્યાક્ષ, સૂરીનામા, શૂર, સુંદર, પ્રસ્કંદ, કુંદર, મંડ, કંપન, અતિકંપન, ઇન્દ્ર, ઇન્દ્રજય, યંતા, હિમકર, શતાક્ષ, પંચાક્ષ, સહસ્ત્રાક્ષ, મહોદર, સતીજક, શતાસ્ય રંગ, કર્પૂરપૂતન, દ્વિશિક, ત્રિશિક, અહંકારક, અજવસ્ત્ર, અષ્ટવસ્ત્ર, હયવસ્ત્ર, અર્ધવસ્ત્ર,
આદિ પ્રમેય બળશાળી ગણાધ્યક્ષ લક્ષ્યની પરવા કર્યા વિના મહેશ્વરને ઘેરીને ચાલી રહ્યા હતા. શિવજીએ દિવ્ય રથ પર બેસી એ મહાન અદ્ભુત ધનુષ્ય પર પ્રત્યંચા ચડાવી અને તે પર ઉત્તમ બાણનું સંધાન કરી શેષાવેશમાં હોઠ છાંટવા લાગ્યા. પછી ધનુષ્યની મૂઠને દ્રઢતાપૂર્વક પકડી અને દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવી તે ત્યાં અચલ ભાવથી ખડા થઈ ગયા. પરંતુ તેના અંગૂઠાના અગ્રભાગમાં સ્થિત બની ગણેશ નિરંતર પીડા જ પહોંચાડતા રહ્યા, જેથી તે ત્રણેય પુત્ર ત્રિશૂલધારી શંકરનું લક્ષ્ય બની શક્યા નહીં. ત્યાં જ ધનુષ્ય બાણ યુક્ત વિરૂપાક્ષ શંકરે આકાશવાણી સાંભળી, જગદીશ્વર, જ્યાં સુધી આપ આ ગણેશજીની અર્ચના નહીં કરો ત્યાં સુધી આ ત્રણેય પુરોનો વિનાશ નહીં થઈ શકે. આ સાંભળતા જ શિવે ભદ્રકાલીને બોલાવી ગજાનનનું પૂજન કરી જ્યારે હર્ષપૂર્વક વિધિ વિધાન સહિત અગ્રભાગમાં સ્થિત વિનાયકની પૂજા કરી ત્યારે તે પ્રસન્ન થઈ ગયા. તે પછી શિવને તારક પુત્રોમાં આ ત્રણેય પુર પ્રત્યક્ષ દેખાયા અને જ્યારે ગણાધિપતિનું પૂજન કરી મહાદેવજીએ સ્થિત બન્યા તે ત્રણેય પુર કાલવશ શીઘ્ર જ એકતાને પામી ગયા. તે ત્રણેય પુરોને પરસ્પર મળી એક થઈ જવા પર મહાન આત્મબળથી સંપન્ન દેવતાઓને બહુ હર્ષ થયો. દેવગણ સિદ્ધ બધા શિવ સ્તુતિ કરવા લાગ્યા ને ઉચ્ચ સ્વરે જય જયકાર બોલાવા માંડ્યા. અને બ્રહ્માજી શિવજી સામે બે હાથ જોડી બોલી ઉઠ્યા, દેવેશ્વર, તારકના પુત્રો ત્રિપુર નિવાસી દૈત્યોના વધનો સમય આવી ગયો છે. તેથી આ ત્રણેય પુર એકત્વને પામ્યા છે. તેથી દેવેશ, જ્યાં સુધી આ ત્રિપુર ફરી વિલંગ બને તે પહેલા આપ બાણ છોડી તેને ભસ્મ કરી નાખો અને દેવતાઓના કાર્યને સિદ્ધ કરો. તુર્ત શિવજીએ પરમ પૂજ્ય પાશુપતાસ્ત્ર નામે બાણનું સંધાન કર્યું અને તેને તે ત્રિપુર પર છોડવા તત્પર થયા. ત્યારે અભિજીત મુહૂર્ત ચાલી રહ્યું હતું. તેઓએ ધનુષ્યનો ટંકાર તથા દુસ્સહ સિંહનાદ કરી પોતાનું નામ ઘોષિત કર્યું અને તે મહાસુરોને લલકારી કરોડો સૂર્યો સમાન પ્રકાશમાન એ ભીષણ બાણને તેના પર છોડી દીધું. ત્યારે એના નોક પર અગ્નિદેવ પ્રતિષ્ઠિત હતા અને વિશેષ રૂપથી પાપ વિનાશક તથા વિષ્ણુમય હતા. તે મહાન જાજવલ્યમાન શીઘ્રગામી બાણે તે ત્રણેય પુરના નિવાસી દૈત્યોને દગ્ધ કરી દીધા. તે પછી આ ત્રણેય પુર પણ ભસ્મ થઈ ગયા અને એકી સાથે જ સમુદ્રો રૂપી મેખલાવાળી ભૂમિ પર પડી ગયા. એ સમયે શિવજીની પૂજાનું અતિકરણ કરવાથી સેંકડો દૈત્યો એ બાણ સ્થિત અગ્નિથી જળી હાહાકાર મચાવી રહ્યા હતા. જ્યારે ભાઈઓ સહિત તારકાક્ષ સળગવા લાગ્યો ત્યારે તેણે પોતાના ભક્તવત્સલ ભગવાન શંકરનું સ્મરણ કરી અને મનોમન મહાદેવને જોઈ પરમ ભક્તિપૂર્વક વિલાપ કરતા તેમને કહેવા લાગ્યો, શિવ, આપ અમારા પર પ્રસન્ન છો તે અમને જણાઈ આવ્યું છે. આ સત્યના પ્રભાવથી આપ ફરી ક્યારે ભાઈઓ સહિત અમને દગ્ધ કરશો. ભગવાન, જે દેવતા અને અસુરો માટે અપ્રાપ્ય છે તે આપના હાથે મરવા અમને પ્રાપ્ત થયું છે. હવે જે યોનિમાં અમે જન્મ ધારણ કરશું ત્યાં અમારી બુદ્ધિ આપની ભક્તિથી ભાવિત રહેશે. તેઓ આમ આરજુ વિલાપ કરતા રહ્યા અને બાણના અગ્નિથી જોત જોતામાં તેમના દેહની રાખની ઢગલી થઈ ગઈ. એ સિવાય ત્રણેય પુરના વૃદ્ધ, બાળક, સ્ત્રી બધા જ દાનવ ભસ્મ બની ગયા. તેમાંથી સ્થાવર જંગમ કોઈ બચી શક્યું નહીં. પણ અસુરોમાં વિશ્વકર્મા અવિનાશીમય બની ગયો, કેમ કે તે દેવોનો અવિરોધી શંભુના તેજથી સુરક્ષિત સદભક્ત હતો. ત્રિપુરને દૈત્યો સહિત ભસ્મ કર્યા પછી તેમના ભયાનક રૂપની દેવોએ સ્તુતિ કરી એટલે પ્રસન્ન થઈ શિવ બોલ્યા, બ્રહ્મા, વિષ્ણુ, દેવગણ, હું તમારા પર પ્રસન્ન છું. એથી તમે સૌ વિચાર કરી મનોવાંછિત વર માગી લો. દેવગણોને આપના દાસ સમજી એ વર આપો કે જ્યારે દેવતાઓ પર દુઃખની સંભાવના હોય ત્યારે આપ પ્રગટ થઈ સદાય એમના દુઃખો નિવારતા રહો. સારું, તેમ જ થશે. પ્રસન્ન બની શિવ બોલ્યા. એ સમયે મય દાનવ જે શિવ કૃપાથી અગ્નિથી બચી ગયો હતો તે શંભુને પ્રસન્ન જોઈ ત્યાં આવ્યો અને વિનીત ભાવથી હાથ જોડી પ્રેમપૂર્વક હર તથા અન્યાન્ય દેવોને પણ પ્રણામ કર્યા અને તે પછી શિવજીના ચરણમાં લેટી ગયો. તે પછી ઉઠી તેણે
શિવ સામે જોયું અને પ્રેમવશ તેનું ગળું ભરાઈ ગયું અને ભક્તિપૂર્ણ ચિત્તથી તે સ્તુતિ કરવા લાગ્યો. શિવ આ સ્તુતિથી પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, દાનવ શ્રેષ્ઠ, હું તારા પર પ્રસન્ન થયો છું. તારા મનની જે અભિલાષા હોય તે હું પૂર્ણ કરીશ. તું વર માગ. દેવેશ્વર, મારે અન્ય કંઈ જોઈતું નથી. આપ મને વર પામવાની અધિકારી સમજતા હો તો આપની શાશ્વત ભક્તિ આપો. હું આપના ભક્તોથી સદા મૈત્રી રાખું. દિનો પર સદાય મારી દયા વરસતી રહે અને કદી જ મારામાં અસુર ભાવનાનો ઉદય ના થાય. હજુ પણ જે જોઈએ તે માગ. એથી વિશેષ એ ઈચ્છું છું કે મારી કલામાં આપની ભક્તિનો ભાવ પ્રગટતા રહો. તથાસ્તુ. અને આપના ભજનમાં મારું મન સદાય લાગ્યું રહે ને હું નિર્ભય રહું. મય દાનવની લાગણીઓ પર શિવજી પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા, મય, તું મારો ભક્ત છે. તારામાં કોઈ જ વિકાર નથી. તું ધન્ય છે. હવે તારા જે કંઈ અનિષ્ટ વર છે તે તને પ્રદાન કરું છું. દેવેશ, આપની મહતી કૃપા હો, પણ ત્રિપુરનો નાશ થયા પછી હવે મારે જવું ક્યાં અને પરિવાર સહિત વસવું ક્યાં? તું વિતલ લોકમાં ચાલ્યો જા. તે સ્વર્ગથી પણ રમણીય છે. તું ત્યાં પ્રસન્ન ચિત્ત મારું ભજન કરતો નિર્ભય બની રહે. મારી આજ્ઞાથી કદી તારામાં અસુરી ભાવ આવશે નહીં. શિવ નમાવી મય દાનવે શિવની આજ્ઞાનો સ્વીકાર કર્યો તથા શિવજીએ અને અન્યાન્ય દેવતાઓને પ્રણામ કરી વિતલ લોક ચાલ્યો ગયો. તે પછી શિવજી દેવતાઓ ભણી જોઈને બોલ્યા, દેવગણો, આપનું કાર્ય પૂર્ણ થયું. હા દેવેશ. અને મહાદેવ, દેવી પાર્વતી પોતાના પુત્ર અને બધા ગણો સહિત અંતર્ધ્યાન થઈ ગયા. જ્યારે પરિવાર સહિત ભગવાન શિવ અનિર્હિત થઈ ગયા ત્યારે તે ધનુષ્ય, બાણ, રથ આદિ પણ અદૃશ્ય થઈ ગયા. બ્રહ્મા, વિષ્ણુ, દેવગણો, ગાંધર્વ, કિન્નર, નાગ, સર્પ, અપ્સરા અને મનુષ્યોને ભારે હર્ષ થયો. તારકાસુરના ત્રણેય પુત્રો કે જેઓ ત્રાસ આપી આ અજય કુપુરમાં વિશ્રામ કરતા, તે ત્રણેય પૂરનો નાશ કરનારા શિવનો યશ ગાતા ગાતા પોતપોતાને સ્થાને ગયા. શિવ કૃપા. યજ્ઞકુંડમાં ધક અગ્નિથી જ્વાળાઓ ઊંચે ઉડતી હતી અને તેની નિકટ વર્ષોથી બેસી અગ્નિદેવ પર તપ કરતો દૈત્ય રંભ હવે થાક્યો ને આજ માથું ઉતારી અગ્નિકુંડમાં હોમવા તત્પર થયો હતો. એક હાથે માથાના વાળની ચોટલી પકડી ગળા પર જેવું ખડગ મૂકવા ગયો કે અગ્નિ દેવતાએ પ્રગટી તેનો હાથ પકડી રાખ્યો ને બોલ્યા, દૈત્યરાજ, વર માગ, વર માગ. તારી તપસ્યાથી હું પ્રસન્ન થયો છું. પ્રભુ, એવો પ્રતાપી પુત્ર આપો કે જે ત્રિલોક પર વિજય પામે અને દેવ, દાનવ કે માનવ કોઈથી મરે નહીં, કોઈ એને પરાજિત ન કરી શકે ને તે ચાહે તેવા રૂપ ધરી શકે. તેનામાં અસીમ શક્તિ હો. તથાસ્તુ કહી અગ્નિદેવ અંતર્ધ્યાન થઈ ગયા. એ પછી રંભને એવો જ પુત્ર થયો જેનું નામ હતું મહિષાસુર. રંભના મૃત્યુ પછી એ પૃથ્વીનો ધણી થયો. જેને દેવ, દાનવ કે માનવ મારી શકે એમ ન હતા એવા અવધ્ય મહિષાસુરે સમુદ્ર સુધીનો પૃથ્વી પરનો પોતાને હસ્તગત કરી. મિક્ષુર નામે રાક્ષસ એનો સેનાધ્યક્ષ હતો અને તામ્ર નામે વિખ્યાત રાક્ષસ એનો કોષાધ્યક્ષ બન્યો. અસીલોમાં ઉર્ધક, બિડાલ, બાસ્કલ, ત્રિનેત્ર અને કાલબંધક આ બધા દૈત્યો રાજવીઓએ તેની દાસતા સ્વીકારી અને કર આપવા માંડ્યા. ઐશ્વર્ય અને સત્તાના લોભથી અવધ્ય મહિષાસુરે બ્રાહ્મણો પર પણ કર નાખ્યો અને તેઓને આવતા યજ્ઞ ભાગમાંથી કર લેવા લાગ્યો. અને પછી તો મહિષે એક દૂત ઇન્દ્ર પાસે મોકલ્યો. દેવરાજને સ્વર્ગ છોડી જતા રહેવા કહાવ્યું. દૂત મહિષાસુરનો સંદેશો લઈ ઇન્દ્ર પાસે ગયો અને બોલ્યો, દેવરાજ, સ્વર્ગ છોડી જ્યાં જવા ધારતા હોય ત્યાં ચાલ્યા જાઓ, અથવા રહેવું હોય તો મહિષાસુરના સેવક બનીને રહો. હવે જો આ વાતનો અસ્વીકાર કરતા હો તો યુદ્ધ કરવા હાથમાં વજ્ર ઉઠાવી લો. દાનવો પાસે પહેલા પણ તમે અનેક વાર પરાસ્ત તો થઈ ચૂક્યા છો. આ વાત લક્ષ્યમાં રાખી જેમ યોગ્ય લાગે તેમ કરજો. દૂત, તું તારા સ્વામીને જઈને કહેજે કે યુદ્ધ કરવાની ઈચ્છા હોય તો અવશ્ય મારી સામે આવી જા. ઘાસ ખાઈ રહેનાર ને સિંગડાવાળો દાનવ કદી દેવોને જીતી શકે જ નહીં.
હું તારા માથાના 2 શિંગડાને તોડી નાખી ને તારું બળ હળી લઈશ. તું શિંગડા મારવામાં કુશળ છે, યુદ્ધ કરવામાં નહીં. દૂતે જઈ મહિષાસુરને આ વાત કરીને કહ્યું, દૈત્યરાજ ઇન્દ્ર પાસે વિશાળ દેવસેના છે ને એને ગર્વ છે. એણે તો આપને માટે ઘણા કઠોર વચન કહ્યા છે, જે હું સેવક હોય મારા મોહેથી ફરી કહી શકતો નથી. માટે યુદ્ધ અનિવાર્ય છે. સાંભળી ક્રોધથી કંપતો દૈત્ય બોલે, આજ જ્યારે 3 લોક મારી દાસ્તામાં છે, ત્યારે ઇન્દ્રની શી વિષાદ છે. અપ્સરાઓના નૃત્ય અને ગાંધર્વોના ગાનમાં રત રહેનાર અને દુબળા તાપસો દ્વારા ખોટી વાહવા સાંભળી ફૂલાઈ રહેનાર ઇન્દ્રને હું આજે ગર્વ તોડીશ અને વરુણ, અગ્નિ, કુબેર, યમ, ચંદ્ર, સૂર્ય આ બધા દેવોને હરાવી તેઓનો યજ્ઞ ભાગ હું લઈશ. એટલે શેષ સ્વર્ગ પણ હસ્તગત થઈ જાય. મહારાજ, આપ આજ્ઞા આપો તો તે દૈત્યો સેનામાં આવે. અરે, ઇન્દ્રને હરાવવા પાતાળમાંથી ખાસ બળવાન દૈત્યોને બોલાવો. જેવી આજ્ઞા દૈત્યેન્દ્રની. પાતાળવાસી દૈત્યો મહાબળવાન છે. તેઓના દ્વારા જ હું સ્વર્ગ જીતી ત્યાં શાસન કરી પારિજાતક ફૂલ સુધી દેવાંગનાઓને મારી સેવામાં રાખીશ. ગાંધર્વો, અપ્સરાઓ નાચગાન દ્વારા તમારા મનોરંજન કરશે. ઉર્વશી, મેનકા, રંભા, ધૃતાસ્ત, તિલોત્તમા, પ્રમદ્વરા, મરાસેના, મિક્ષકેશી, મદોદપુરા અને વિપ્રમિતિ, પ્રભુતિ આદિ સુંદર સ્વરૂપવાન અપ્સરાઓને સાશ્ચર્ય અને ગાન સાંભળવા મળશે. અમૃત પીવા મળશે અને મદિરાઓ પણ અનેક પ્રકારની પીવા મળશે. માટે બધા પાતાળવાસી દાનવોને સજ્જ થવા આદેશ આપો ને ગુરુ શુક્રાચાર્યને યજ્ઞ આરંભવાની વિનંતી કરો. દૂતોએ પાતાળવાસી દાનવોને સ્વર્ગ પર ચડાઈ લઈ જઈ સજ્જ થવા જણાવ્યું ને આ સમાચાર ગુપ્તચરો દ્વારા ઇન્દ્રને મળતા તેણે પણ તૈયારી આરંભી ને કુબેર, અગ્નિ, વરુણ, યમ, ચંદ્ર, સૂર્ય આ બધાને બોલાવીને કહ્યું, નિમ્ન પ્રકૃતિનો મહિષાસુર સ્વર્ગનું રાજ્ય પડાવી લાવવા આવે છે. એની સાથે મિત્રતા કરવાથી પણ કોઈ ઉદ્દેશ સરે તેમ નથી. દેવગણો, મહિષાસુર સાથે લડવા કટિબદ્ધ થાઓ. અસુરોએ જેમ તેના ગુરુ શુક્રાચાર્ય પાસે યજ્ઞ કરાવે તેમ ઇન્દ્રે દેવતાઓના ગુરુ બૃહસ્પતિને બોલાવી મહિષાસુરની ચડાઈની વાત કરી. દેવોનું શ્રેય માટે શું કરવું તેની પૃચ્છા આદરી. દેવરાજ, હાર જીત દૈવાધીન છે, અર્થાત સુખ દુઃખ દૈવાધીન છે. માટે ધીરજ રાખજો ને શક્તિ અનુસાર ઉદ્યમ કરજો. જે બનવાનું નક્કી થયું હશે તે બનશે. હોનહાર મિથ્યા કેમ થઈ શકે? આપ આનંદિત બની મંત્રીઓ સાથે પરામર્શ કરી યત્નશીલ બનો. ગુરુદેવ, હું ઉદ્યમ તો કરીશ જ. ઉદ્યમહીનનો તો સર્વનાશ થાય છે. ઉદ્યમના પ્રભાવે મેં ભૂતકાળમાં ઘણા દૈત્યોને માર્યા છે. સૈનિકો લઈ હું સ્વયં મહિષાસુર પર ચડાઈ લઈ જઈશ. પણ આપ મારા કલ્યાણ માટે રક્ષોન્દ મંત્રનો જાપ કરો. ગુરુ બૃહસ્પતિની સાર ગર્ભિત વાણી સાંભળી ઇન્દ્ર બ્રહ્માજી પાસે ગયા અને મહિષાસુરની ચડાઈની વાત નિવેદન કરી. બ્રહ્મા ઇન્દ્રને લઈ વિષ્ણુ પાસે આવે અને બધાએ કૈલાસ પર શિવ પાસે આવી વૈદિક રીતે સ્તુતિ ગાઈ પ્રસન્ન કર્યા ને અગ્નિદેવના વરદાનથી ભયંકર બનેલા દૈત્ય મહિષાસુરની વાત નિવેદન કરી. ચાલો આપણે દાનવો સાથે યુદ્ધ આદરીએ. શિવ બોલ્યા અને પ્રમથ ગણોને સાથે લઈ મહિષાસુરને જ્યાં સ્વર્ગ પર ચડાઈ લઈ જતો હતો ત્યાં પહોંચી ગયા. દેવો અને દાનવ વચ્ચે ભયાનક યુદ્ધ શરૂ થયું. નોખા ભયંકર હથિયારો લઈ પરસ્પર એકબીજાને મારવા કાપવા લાગ્યા. મહિષાસુરના સેનાધ્યક્ષ મિક્ષુરે હાથી પર બેસી ઇન્દ્રને 5 બાણ માર્યા. દેવરાજ તુરત જ એનો પ્રતિકાર કરવા લાગ્યા અને મિક્ષુરના બધા બાણો કાપી અર્ધચંદ્રક સંઘનક બાણથી તેની છાતીમાં ચોટ લગાવતા તે હાથી પર જ મૂર્છિત બની ગયો. પછી હાથી મરી ગયો ને દાનવોની સેનામાં નાશ ભાગ મચી ગયો. મહિષે આ જોઈ વિડાલ નામના અમીશની બળશાળી દાનવને દેવો સામે મોકલ્યો ને તે ઇન્દ્ર સામે આવ્યો. ઇન્દ્રે સર્પ બાણો તેના તરફ ફેંક્યા, જે વિડાલે કાપી નાખ્યા ને 25 બાણો મારી ઇન્દ્રને ચોટ પહોંચાડી. ઇન્દ્રે ગદા મારી તેના હાથીને માર્યો કે વિડાલ હાથી પર બેઠો. પણ ઇન્દ્રકુમાર જયંતે 5 બાણ મારી તેની છાતી વીંધી નાખતા તે દૈત્ય રાજા લઈ
રણક્ષેત્ર બહાર ચાલ્યો ગયો. એના પછી દૈત્ય તામ્ર દેવો સામે આવે. તેને વરુણ અને યમે ગદાથી પ્રહારથી નસાડે. એના પછી મહિષાસુર દેવોની સામે આવે. એની સાથે મિક્ષુર, ઉગ્રાસ્ત, ઉગ્રવીર્ય, અસિલોમા, ત્રિનેરા આદિ દાનવો હતા. બધા રથ પર આરૂઢ હતા અને તેઓએ રથ દોડાવી દેવતાઓને ઘેરી લીધા ને દેવતાઓ પર બાણ વર્ષા શરૂ કરવા માંડ્યા. દેવગણોએ પણ સામે બાણ ફેંકી પ્રતિકાર કર્યો. ભગવાન વિષ્ણુ, બ્રહ્મા અને શંકર પણ યુદ્ધમાં સામે આવે. ભીષણ જંગ જામી. પણ થોડા સમય પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પોતપોતાના ધામમાં ચાલ્યા ગયા. યુદ્ધ ભૂમિમાં ઇન્દ્ર એકાકી હાથમાં વજ્ર લઈ ઊભા રહ્યા. યમ, કુબેર, વરુણ આદિ પણ લડતા હતા. સૂર્ય અને ચંદ્ર પણ યુદ્ધ ભૂમિ પર આવ્યા ને દાનવોને વંચિત બનાવી દીધા. મહિષાસુરે આ જોયું અને પોતાના માથાના શિંગડાથી મોટા મોટા પર્વતો ફેંદી ઘણા પથ્થરો કાઢ્યા. તે પથ્થરો લઈ દાનવો દેવતાઓ પર પ્રહાર કરવા લાગ્યા. મહિષાસુરે પણ પોતાના માથાના શિંગડા દ્વારા દેવતાઓ પર એવો કેર વર્તાવ્યો કે દેવગણો યુદ્ધ ભૂમિ મૂકી ભાગવા માંડ્યા ને મહિષાસુરનો વિજય નિશ્ચિત થતાં તે પોતાના મહેલ ભણી પાછો પડ્યો. ઇન્દ્રનો ઐરાવત હાથી, કામધેનુ ગાય અને ઉચ્ચશ્રવા ઘોડો મહિષાના કબજામાં આવી ગયો અને ખાલી સ્વર્ગ પર સેના લઈ જઈ આધિપત્ય જમાવી દીધું. દેવોના સ્થાન પર બધે જ મહિષે દાનવો મૂકી દીધા. દેવો સાથે પૂરા 100 વર્ષ યુદ્ધ કર્યા પછી મહિષાસુરે ઇન્દ્ર પદ પ્રાપ્ત કર્યું. દેવતાઓમાં બળ ને સાહસ તૂટી જતા તેઓ બ્રહ્માજી પાસે ગયા. કમલના આસન પર બેસી વેદનું નિર્માણ કરતા ચતુર્મુખ બ્રહ્માજીને ચરણે સિદ્ધ, ચારણ, ગાંધર્વ, કિન્નર, પન્નગ અને ઉરગ બધા દેવોની સાથે સ્તુતિ કરતા બોલ્યા. વિધે દેવતાઓ સંગ્રામમાં મહિષાસુરથી હારી સ્વર્ગ છોડી પર્વતોની ગુફામાં છુપાયા છે. સ્થાનચ્યુત હોવા કારણ તેઓ બહુ દુઃખ ભોગવી રહ્યા છે. એ જોઈ હજુ એ શું આપની દયા નથી આવતી? સેંકડો અપરાધ કરવાવાળા પુત્રોને શું પિતા કાઢી મૂકશે? શું તેઓને અધોગતિમાં પડેલા જોઈ શકશે? દેવતાઓના આપ જ રક્ષક છો અને બધાની શાંતિ પ્રદાન કરવાનો આપનો સ્વભાવ છે. આપ અમને શરણે નહીં લો તો અમે આપ જેવા સમર્થ પ્રભુને છોડી ક્યાં જઈશું? પ્રણામ કરતા ઉદાસ દેવગણોને જોઈ પીડિત થતા બ્રહ્માજી મધુર વાણીથી બોલે, દેવતાઓ, હું શું કરું? મહિષાસુર વરદાતા છે. તેથી વિષ્ણુની પાસે લઈ આપણે બધા કૈલાસ પર જઈએ. પધારો વિદુ. બ્રહ્મા દેવતાઓને સાથે લઈ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને ત્યાંથી સૌ શિવ પાસે કૈલાસ પર આવ્યા. ધ્યાન દ્વારા ભગવાન શિવને આ સૌના આગમનના સમાચાર મળી ગયા અને તે બધાને લેવા સામે આવ્યા ને સૌને આસન પર બેસાડી પોતે વ્યાઘ્ર ચર્મ પર બેસીને બોલ્યા, બ્રહ્માજી, કયા ઉદ્દેશને લઈ તમે સૌ અહીં આવ્યા છો? દેવેશ્વર, મહિષાસુરના કોપથી બધા દેવો સ્વર્ગ છોડી ભાગી પર્વતોની ગુફાઓમાં વસે છે. તેઓ કષ્ટ પામી રહ્યા છે. આ સમયે યજ્ઞમાં તેઓને ભાગ મળી રહ્યો છે, માટે બચાવો બચાવો. વિષ્ણુ બોલ્યા, વિધે બ્રહ્મા મહિષાસુર વરદાનધારી હોય દેવ દાનવ માનવથી મરે તેમ નથી. તેને સ્ત્રી જ મારી શકે તેમ છે. માટે આપણે આપણા તેજમાંથી એક શક્તિ ઉત્પન્ન કરીએ જે મહિષનો વધ કરે. શિવના વચનો પૂરા થતાં બ્રહ્મા ઊભા થયા ને તેના શરીરમાંથી એક તેજ છૂટ્યું. એ જ રીતે વિષ્ણુ અને શિવના દેહમાંથી તેજ છૂટ્યું. ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, ચંદ્ર, સૂર્ય બધાએ પણ તેજ પ્રદાન કર્યું ને શિવની મહત્તી કૃપાથી તે સઘળા તેજમાંથી એક શક્તિ પ્રગટ થયા. અખિલ વિશ્વને મોહિત કરી દેવાવાળી આ દેવીને 18 ભુજાઓ હતી. તેમાં 3 વર્ણ હતા. સ્વચ્છ મુખ અને કાળા નેત્ર હતા. બેઉ હોઠો પર લાલીમા હતી. હાથોના તળિયા લાલ હતા. તેનો સ્વર મધુર હતો. અંગ મનોહર હતું. એને જોઈ દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. એટલે વિષ્ણુએ આજ્ઞા આપી, ક્ષીર સમુદ્રે લાલ રંગના 2 વસ્ત્ર જે કદી જીર્ણ થવાના ન હતા તે સાથે એક હાર, કરોડો સૂર્યની પ્રભા જેવા ચમકીલા ચૂડામણી, 2 કુંડલ ને 2 કડા આપ્યા. વિશ્વકર્માએ કેયુર અને કંકણ
ત્વષ્ટાએ પગમાં પહેરવા નુપુર જેમાંથી મધુર ધ્વનિ નીકળી રહ્યો હતો, અને તે ઉપરાંત કંઠે હાર અને રત્નોની બનેલી અંગૂઠીઓ આપી. કદી ન કરમાય તેવી માળા વરુણે આપી. હિમવાને સુંદર સોનેરી રંગનો સિંહ બેસવા આપ્યો. રત્નહાર આપ્યો. ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રમાંથી હજારો આરાવાળું ચક્ર કાઢી આપ્યું. ભગવાન શંકરે પોતાના ત્રિશૂળમાંથી એક ત્રિશૂળ બનાવી દૈત્યોના વધ માટે દેવીને આપ્યું. કુબેરે ગદા અને અભેદ કવચ આપ્યું. પછી દેવતાઓએ દેવીની સ્તુતિ કરી યુદ્ધ ઉન્માદી મહિષાસુરને મારવા કહ્યું. કે દેવી બોલ્યા, દેવતાઓ, હું એ અજ્ઞાની અસુરને મારીશ. અને તેણે અટ્ટહાસ્ય કર્યું, જેનાથી પૃથ્વી કંપી ઉઠી, પર્વતો ડગમગી રહ્યા, સમુદ્રમાં તરંગો ઉઠ્યા, અને દેવતાઓ ડરી ગયા. મદમત્ત મહિષાસુરે પણ આ ગર્જના સાંભળી, અને તેણે દાનવોને પૂછ્યું, આ શું છે? આવી જેણે ગર્જના કરી હોય તેને દૂત જઈ પકડી આવે અને હું તેનો ગ્રાસ કરી જાઉં. દાનવો એ સ્વરની દિશામાં ગયા અને દેવીને અટ્ટહાસ્ય કરતા જોઈ પછી પાછા મહિષ પાસે આવી નિવેદન કર્યું, એક 3 રંગવાળી સુંદર પણ હથિયારવાળી 18 ભુજાઓથી શોભતી સ્ત્રીએ આ પ્રચંડ અટ્ટહાસ્ય કર્યું છે. એને મારી પાસે લઈ આવો, હું તેને પરણીશ. દાનવો દેવી પાસે ગયા. તે દૈત્યેન્દ્રનો સંદેશો કહ્યો, તમારે અને મહિષે સમજી લેવું જોઈએ કે હું દેવતાઓની જનની મહાલક્ષ્મી છું ને તેથી જ પ્રગટ થઈ છું. મારું કર્તવ્ય મહિષાસુરને મારવાનું છે. આજ જ્યારે દેવતાઓને યજ્ઞમાં ભાગ મળવો બંધ થયો છે ત્યારે મારું આવવું થયું છે. હું એકલી નથી, મારી સાથે વિપુલ સેના છે. મહિષાસુરે અને તમારે પ્રાણ બચાવવા હોય તો પાતાળમાં ચાલ્યા જાઓ, નહીતર હું બાણોથી મારી નાખીશ. વરદાનવાળા એ દૈત્યને ખબર નહીં હોય કે કેવળ સ્ત્રી જ એનો વધ કરી શકે છે. મંત્રીઓ દાનવો મહિષ પાસે આવે અને દેવીનો પ્રત્યુત્તર કહ્યો ને બોલ્યા, દૈત્યરાજ, એ તો આપને મારી નાખવા ઉદ્ધૃત છે. દેવતાઓના હિત સારું તેવો છે. સમરાંગણમાં હું તેની સામે યુદ્ધ કરીશ. હવે એને પકડીને મારી પાસે કોણ લઈ આવશે? હું, વિરૂપાક્ષ દૈત્ય બોલ્યા. જાઓ, સર્પની રસ્સીથી બાંધી તેને અહીં લઈ આવો, હું તેની સાથે પરણીશ. પણ વચમાં તામ્ર બોલ્યા, દૈત્યેન્દ્ર, તમે મારી વાત સાંભળો. આ સ્ત્રી એકલી નથી, તેની સાથે કોઈ નથી. વળી બધા હાથોમાં શસ્ત્ર છે. વળી તેનું રૂપ પણ વિલક્ષણ છે. ત્રિલોકમાં એ ક્યાંય 18 હાથવાળી સ્ત્રી સાંભળી નથી. મને લાગે છે કે આ બધું ભગવાન સદાશિવના આપના પરના ક્રોધનું ફળ છે. તામ્ર, તું પણ સામે જા ને યુદ્ધ કરી તે નારીને અહીં લઈ આવ. તામ્રના હિત પ્રદવચન ન ગમતા મહિષ બોલ્યો, દુર્મુખ તામ્ર. આ બધા દૈત્ય જગદંબા પાસે આવ્યા ને બોલ્યા, અમે અમારા માલિકના આદેશથી તમને લઈ જવા આવ્યા છીએ. ચાહે આસાનીથી આવો યા યુદ્ધથી. મૂર્ખ, તેને મૃત્યુ સાથ દઈ રહ્યું છે, એટલે જ તમે આવું બોલી રહ્યા છો. ને મહિષ પણ આવું આચરણ કરી રહ્યો છે. તમે યુદ્ધમાં જીતી મને લઈ જઈ શકો છો. આ સાંભળી દૈત્યોએ ધનુષ્ય બાણ લઈ યુદ્ધ આરંભ્યું. ભગવતીએ પણ ગર્જના કરી બાણ વર્ષા ચલાવી. અત્યંત ભયંકર યુદ્ધનો આરંભ થયો. બાણ, તલવાર ને પરિઘના આઘાત પ્રત્યાઘાતના ભયંકર શોર ઉઠવા લાગે. દેવીએ અર્ધચંદ્રાકાર બાણોથી દાનવોને રથ વિહીન કરી દીધા અને તીક્ષ્ણ શક્તિના પ્રહારે બધાને મૂર્છિત બનાવી જોરદાર શંખ કરી ભગવતી ક્રોધિત બન્યા. લોહીની નદી ચાલી ને તેના 2 કાંઠે કપાયેલા માથાનો કિનારો બંધાઈ ગયો અને દેવોએ જોતજોતામાં તમામ અસુરોને મારી નાખ્યા. અને આ વાત સૈનિકોએ મહિષાસુરને વિદિત કરી. સાંભળતા જ ક્રોધિત મહિષે પોતાના સારથીને બોલાવીને કહ્યું, જોને 1000 ગધેડા જોતરાય છે, જો ધ્વજા પતાકાઓથી સુશોભિત છે, જેના પર અનેક આયુધ છે, તે મારો અદ્ભુત રથ મારી સામે લાવો. થોડી જ વારમાં સારથી આ રથ લઈ આવ્યો ને દાનવને તે પર સુંદર માનવનું રૂપ લઈ દેવીને પરણવાના આશયથી તે બેઠો. પાછળ વિશાળ સેના ચાલી. મહિષાસુરને આવતો જોઈ ભગવતીએ પ્રચંડ શંખનાદ કર્યો. એ નાદના એધાણે દેવી પાસે આવી મરણોન્મુખ કામી દૈત્ય બોલ્યો,
ચતુરતા, રૂપ, કુલ, શીલ અને ગુણોમાં હું શ્રેષ્ઠ છું. માટે યુદ્ધ તજી મારી સાથે પરણો, કારણ કે સંગ્રામમાં તમે મને જીતી નહીં શકો. હું અનેક રૂપ માગું ત્યારે ધરી શકું છું. તું મૂર્ખ છે, તને મૃત્યુ અભિષ્ટ જાણી છે, એટલે જ આવું બોલી રહ્યો છે. મારા હાથથી જ તારો વધ થશે એ નક્કી છે. હું અવધ્ય છું. મારી વાત નહીં સ્વીકારો તો તમને શોક પેદા થશે. છતાં તારું મૃત્યુ એક સ્ત્રીના હાથથી થવાનું છે એ કેમ વિસરી જાય છે? હજુ એ તું પાતાળમાં જઈ જીવ બચાવવા જઈ શકે છે, અન્યથા તો તારું મૃત્યુ નિશ્ચિત છે. દેવીના આ વચનો સાંભળી મહિષાસુર યુદ્ધ કરવા તત્પર થયો ને કાન સુધી ધનુષ્યની પણસ ખેંચી તે પર બાણ ચડાવી દેવી તરફ ફેંકવા માંડ્યો. કોપયુક્ત બની દેવીએ દૈત્યોના આ બધા બાણ અધવચ્ચેથી જ કાપી નાખ્યા. ત્યાં દુર્ધર દૈત્ય ધસી આવ્યો અને દેવી પર વિષમાં બોળેલા તીખા બાણ છોડવા લાગ્યો. દેવી કોપાયા અને એક બાણથી દુર્ધરને મારી નાખ્યો. દુર્ધરનું મૃત્યુ જોઈ તેના સ્થાને શસ્ત્ર સંપન્ન ત્રિનેત્ર આવ્યો ને દેવી તરફ તેણે 7 બાણો ફેંક્યા, જે દેવીએ અધવચ્ચે જ કાપી નાખ્યા. અને સિંહ તેને પકડી નખથી શરીર ચીરી તેનું માંસ ખાવા લાગ્યો. આટલા બધા રાક્ષસોને મરેલા જોઈ મહિષાસુરના આશ્ચર્યની કોઈ સીમા ન રહી ને દેવી પર અસંખ્ય બાણો ફેંક્યા, પણ દેવીએ તેને પોતાની પાસે આવવા જ ન દીધા ને અધવચ્ચેથી જ કાપી નાખ્યા. ને દેવીએ તેની છાતીમાં ગદા મારી મૂર્છિત બનાવી દીધા. સિંહ તેને પકડી ખાવા દોડ્યો, પણ મહિષ માનવ મટી તુરત જ સિંહ બની ગયો. તે દેવીના સિંહના પંજાના નખ ખેંચવા લાગ્યો. દેવીએ સિંહ વેશ ધારી મહિષ પર સર્પ જેવા બાણો છોડવા માંડ્યા કે હાથી બની ગયો. તેમાંથી ફરી માનવ બન્યો ને હાથમાં મોટો પર્વત ઉપાડી જગદંબા પર ફેંક્યો, પરંતુ દેવીએ તેને એક જ બાણથી ટુકડા કરી નાખ્યા અને હસી ઉઠ્યા. સિંહની ગર્જના કરી ઉઠ્યા. દૈત્ય ફરી હાથી બન્યો. સિંહે તેના તરફ દોટ દીધી. દૈત્ય તેમાંથી શરતી બન્યો. દેવીએ તલવારથી શરતીનું માથું કાપવા જતા હતા તે પાડો બની ગયો અને શિંગડા ઉગામી દેવી તરફ દોડ્યો. તે પૂંછડા અને શિંગડાથી દેવી પર અને સિંહ પર આઘાત કરવા લાગ્યો. પગથી પથ્થરો ઉખેડી ઉડાડવા માંડ્યો અને બળમાં ચકચૂર દૈત્યે યુદ્ધ આચરવા માંડ્યું. દેવી આ પાડા રૂપ ધારી મહિષાસુર તરફ શિવજીના દીધેલા ત્રિશૂળને લઈને દોડ્યા અને દેવતાઓ જય જયકાર કરી ઉઠ્યા. ભાગ 22 ભીલડી આવતા વખતે લઈશું. ભગવાન ભોલેનાથ કી જય. નમઃ શિવાય. નમઃ શિવાય. હરે હરે ભોલે. નમઃ શિવાય. વિશ્વેશ્વરાય શિવ વિશ્વેશ્વરાય. હર હર ભોલે. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર ભોલે. નમઃ શિવાય. ભગવાન ભોલેનાથ કી જય. વધુ ને વધુ શિવ ભક્તો એમની આ શિવ કથામાં ભાગ લે, વધુ લોકો સુધી આ કથા પહોંચે એવા યત્નમાં સહયોગી બનવા તથા શિવજીની અસીમ કૃપા પામવા આપ સૌને આગ્રહભરી વિનંતી સાથે આજની કથા અહીંયા સંપન્ન કરીએ છીએ. ભગવાન ભોલેનાથ કી જય.